નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છમાં મહિલાઓના મારથી ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો। કચ્છના બિદલા ગામની 3 મહિલાઓએ ધોકા વડે એક આધેડને ધોઈ નાખ્યો હતો। આ આધેડના પુત્ર રાજેશ સંધાર સાથે પુત્રી ભાગી જતા તેનો આક્રોશ પરિવારની 3 મહિલાઓએ હુમલો કર્યો હતો, જેમાં આધેડનું મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈને તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે મૃતક પિતાના દીકરાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવી પિતાની મોતને હત્યા કરી હતી। શું હતી ઘટના? મળતી માહિતી અનુસાર બિદડા ગામમાં પરિવારની મરજી વિરુદ્ધ દીકરીએ પ્રેમ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી, જેના આક્રોશમાં પરિવારની 3 મહિલાઓએ દીકરીનો ગુસ્સો રાજેશના 75 વર્ષીય પિતા લદા સંધાર પર ઉતાર્યો હતો। 3 મહિલાએ લદાભાઈને ઘેરીને ધોકા વડે ઢોરમાર માર્યો હતો। આ ઘટના અંગે જાણ થતાં લદાભાઈના અન્ય 2 પુત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એમ્બ્યુલન્સ મારફતે પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। તમામ આરોપીને મળ્યા જામીન। આ બનાવ અંગે કોડાઈ પોલીસે લદાભાઈના સૌથી મોટા પુત્ર દિનેશે આપેલી ફરિયાદના આધારે હુમલો કરનાર રાજભાઈ સાકરિયા, જાનભાઈ બુધિયા અને સોનભાઈ સામે ફરિયાદ નોંધાવી છે। આ સિવાય ગુનો આચરવા માટે કારમાં લઈને આવનાર રાજભાઈના ભત્રીજા વિશાલને પણ આરોપી બનાવી તમામની અટકાયત કરવામાં આવી હતી। તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે ચારેયને જામીન પર મુક્ત કરી દીધા છે। પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। નોંધનીય છે કે કોર્ટમાં ફરિયાદ દાખલ કરનાર લદાભાઈનો દીકરો દિનેશ પણ હાજર હતો। દિનેશે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે મારા પિતાની હત્યા આયોજનબદ્ધ કાવતરું ઘડીને કરવામાં આવી છે। તેમ છતાં પોલીસે હળવી કલમો લગાવીને ગુનો દાખલ કર્યો છે।